નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું શનિ જયંતિના પાવન દિવસે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. પેટ્રોલ મુદ્દે ગાડરિયો પ્રવાહ શરૂ. મહાપાલિકાના પદાધિકારીઓ અઠવાડિયામાં 3 દિવસ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરે. કેટલું લાંબુ ચાલે છે એ જોવાનું રહ્યું. આવતીકાલથી પવિત્ર અધિક માસ. આજે સૂર્યપુત્ર શનીશ્વરની જન્મ જયંતિની ભવનાથના શનિ મંદિરે શ્રદ્ધાભેર ઉજવણી. નીટની પરીક્ષા રદ થતા અને પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. જાલ મૂડી વહેંચીને કર્યો નવતર વિરોધ. અને માખિયાળા પાસે ગોડાઉનમાં સરકારી સસ્તું અનાજ ભરેલો જથ્થો ઝડપાયો. પોલીસે 40,000 કિલો અનાજના જથ્થા સાથે બિલખાના 2 શખ્સો સામે નોંધી ફરિયાદ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
જોઈએ સમાચાર વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધની કટોકટી વચ્ચે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા હાકલ કર્યા બાદ દેશભરના અનેક શહેરોમાં ગાડરિયો પ્રવાહ શરૂ થયો છે. પીએમ મોદીએ પણ પોતાના કાફલામાં ખૂબ જ ઓછો કાફલો કર્યો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓએ અઠવાડિયામાં 3 દિવસ સરકારી વાહનોનો ઉપયોગ ન કરવા સંકલ્પ લીધો છે. ઇલેક્ટ્રિક વાહનો અને પ્રાઇવેટ બાઇક ઉપર આ પદાધિકારીઓ કામગીરી કરશે તેમ જણાવતા મેયર ધર્મેશ પોશિયા અને અન્ય પદાધિકારીઓએ પીએમ મોદીની અપીલને સન્માન આપીને રાષ્ટ્રના હિતમાં 3 દિવસ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરે તેવી જાહેરાત કરી છે. આ 5 પદાધિકારીઓએ જાહેરાત કરી છે અને સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ નહીં કરે, ત્યારે આ જાહેરાત અને આની અમલવારી કેટલી લાંબી ચાલે છે એ જોવાનું રહ્યું. 3 દિવસ દરમિયાન પોતાના પ્રાઇવેટ સ્કૂટર, મોટરસાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા ખાતે આ 5 પદાધિકારીઓ આવશે. મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી અને દંડક કલ્પેશ અજવાણીએ આ નિર્ણય કર્યો છે અને જાહેરાત કરી છે, જેને આજે હાલ પૂરતા નગરજનોએ આવકારેલ છે. નરેન્દ્રભાઈ મોદીએ પોતાનો પણ જે કોન્વે છે એમાં પણ એ ગાડીઓ અને કોન્વે ઘટાડી નાખ્યો છે. એવી જ રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પોતાનો કોન્વેની અંદર ગાડીઓ ઘટાડી નાખી છે. એવી જ રીતે જુનાગઢ કોર્પોરેશનની અંદર અમે 5 પદાધિકારીઓ અઠવાડિયાની અંદર 3 દિવસ ગાડીનો ઉપયોગ નહીં કરીએ અને જ્યાં પણ જરૂર પડશે, ઇમરજન્સી હશે તો જ એ ગાડીનો ઉપયોગ બહાર જાશું ત્યારે ઉપયોગ કરશું, અને બાકી અમે અમારી પોતાની ઇલેક્ટ્રિક બાઇક અથવા અન્ય કોઈ સ્કૂટરનો ઉપયોગ કરશું. દેશના પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં થોડા દિવસ પહેલા જે 7 પ્રકારની જાહેરાતો કરી છે એ અંતર્ગત આ સરકારી વાહનો છે એનો ઉપયોગ કરવામાં કટોતી, એટલે પેટ્રોલ અને ડીઝલની જે બચત થાય, બચત કરવો એ ભારતીય સમાજનો એક સ્વભાવ છે અને એ આપણે કરી પણ શકીએ છીએ. એટલે આ બચત થાય એટલા માટે એમણે જે અપીલ કરી છે તે અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ પણ પોતાના કોન્વેમાં કટોતી કરી છે. માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના કોન્વેમાં કટોતી કરી છે અને અલગ અલગ રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે, અલગ અલગ રાજ્યોના જે નેતાઓ છે, મંત્રીશ્રીઓ છે, એમણે પણ પોતાને મળતી જે સુવિધાઓ છે, ગાડીની સુવિધાઓ છે, એમાં પોતે એ ઓછી કરી અને પેટ્રોલ અને ડીઝલની બચતનો એક સંદેશ આપ્યો છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર પણ અમે 5 પદાધિકારીઓ છે એ સરકારી ગાડીનો ઉપયોગ અઠવાડિયામાં 3 દિવસ નહીં કરીએ એવું અમે આ તકે જાહેર કરીએ છીએ અને જરૂર પડશે તો જ એ ગાડી છે એ ઇમરજન્સીમાં અમે એનો ઉપયોગ કરશું. બાકી અમારી જે પ્રાઇવેટ સ્કૂટર છે અથવા તો પગેથી ચાલીને, પગપાળા ચાલીને કે પ્રાઇવેટ સ્કૂટરનો ઉપયોગ કરી, ઈ બાઇકનો ઉપયોગ કરી અને અમે એનો ઉપયોગ કરીશું એવું આ તકે અમે જાહેરાત કરીએ છીએ અને વડાપ્રધાનની આ અપીલને અમે સમર્થન આપીએ છીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને જે પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી છે તે ધ્યાને લઈ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પોતે પણ પોતાના કોન્વેમાં ગાડીઓ ઓછી કરી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ પોતાના કોન્વેમાં ગાડીઓ ઓછી કરી છે. તે ધ્યાને લઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી અમને જે સરકારી ગાડી જે મળે છે તેનો અમે અઠવાડિયામાં 3 દિવસ ઉપયોગ નહીં કરીએ અને આ સરકારી ગાડી અઠવાડિયામાં 3 દિવસ અમે મૂકીને અમે ગાડી બીજી ઇલેક્ટ્રિકલ અથવા તો કોઈ પણ અન્ય ગાડીનો ઉપયોગ કરીશું. હિન્દુ શાસ્ત્ર એટલે કે પંચાંગ પ્રમાણે દર 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસ આ વર્ષે આવ્યો છે ને આવતીકાલથી પાવનકારી અધિક માસની શરૂઆત થવા જઈ રહી છે. આ અધિક માસને કારણે ધર્મપ્રેમી ભાવકોમાં અને ખાસ કરીને મહિલા મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વૈશાખ મહિનો પૂર્ણ થયો છે અને અમાસનો દિવસ હોય પવિત્ર દામોદર કુંડે ફરીથી એકવાર પિતૃ તર્પણનો મહિમા ગુંજતો થયો હતો. આજે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દામોદર કુંડે આવ્યું હતું. શનિ અમાસના દિવસે પિતૃ કાર્ય અને પિતૃઓને પાણી રેડવાનું, તર્પણ કરવાનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. વહેલી સવારથી જ પિતૃઓના મોક્ષાર્થે દામોદર કુંડ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી અને ખાસ કરીને વિવિધ ગામડાઓમાંથી ભાવિકો આવ્યા હતા.
પીપળે પાણી રેડી દામોદર કુંડમાં સ્નાન કરીને વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરી હતી. પોતાના પિતૃઓના આત્મા કલ્યાણ માટે ભક્તોએ પીપળાના વૃક્ષની સાથે સાથે તુલસીના ક્યારાને પણ જળ અર્પણ કર્યું હતું. શનિ અમાસને દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આવી આંતરિક લાગણી સાથે ને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થયાની લાગણી સાથે આજે શનિ વસ્ય અમાસે દામોદર કુંડ ખાતે પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલથી હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર એવો અધિક માસ શરૂ થવા જઈ રહ્યો છે. ભગવાન પુરુષોત્તમના દર્શન કરીને પણ ભક્તો ધન્યતા અનુભવશે. આજના રોજ 13 વર્ષ પછી આ યોગ આવ્યો છે. જે અમાવસ્યા હોય ને શનિવાર ભગવાનનો જન્મ ઉત્સવ હોય તો આ યોગ સંજોગ આપણે આવા કઠિનાઈમાં ભગવાને શનિદેવ આપણને અવસર આપ્યો છે. એટલે માટે આપ સૌને સુખ મળે, શાંતિ મળે, દેશ શાંતિમાં રહે. જે યુદ્ધના ધોરણો ચાલે છે ભારત માતા ઉપર શાંતિ થઈ જાય. સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરામયા. સૌને સુખી કરવા હાટો આ વર્ષો વર્ષ દર વર્ષે ભગવાન શનિદેવના જન્મોત્સવ મનાવીએ છીએ. આખા વર્ષ તુલસીનાથ બાપુને એકતા માતા જાપ કરે છે બીજ મંત્રોના. અને આ બીજ મંત્રોના દશાંશ યજ્ઞ, દશાંશ માર્જન, દશાંશ તર્પણ, દશાંશ ભોજન આ આયોજન કરવામાં આવે છે. બીજી તરફ આજે સૂર્યપુત્ર શનીશ્વરની જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. લાંબા સમય પછી શનિવાર અમાસ અને શનિ જયંતિનો સુભગ સમન્વય સર્જાયો હતો, જેને કારણે ભક્તો એટલે કે ધર્મપ્રેમી જનતામાં ભારે આસ્થા જોવા મળી હતી. ભવનાથમાં આવેલ શનિ મંદિરે ગઈકાલથી જ હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધિ વિધાન પૂર્વક આહુતિઓ અપાયા બાદ આજે સાંજે હવનનું બીડું હોમાયું હતું ને યજ્ઞ સંપન્ન થયો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ શનિ ભક્તોનો પ્રવાહ શનિ મંદિરે ઉપસ્થિત રહ્યો હતો અને શનીશ્વરની મૂર્તિને કાળા તલ, તેલ અને સિંદૂર સહિતના અભિષેકની સાથે સાથે કાળી વસ્તુઓનું દાન પણ કરવામાં આવ્યું હતું. આજે કાળા વસ્ત્રો પહેરવાથી અને કાળી વસ્તુઓનું દાન કરવાથી આપણા દુઃખ દર્દ દૂર થાય છે તેવી ધાર્મિક માન્યતાના અનુસંધાને અનેક ભાવિકોએ આજે શનિ મંદિર ખાતે હવન સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને દર્શન કર્યા હતા. વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ હિતે મહંત તુલસીદાસ બાપુ દ્વારા દર વર્ષે હવન કરવામાં આવે છે, જે આ વર્ષે પણ પ્રણાલી ચાલુ રહી હતી. ત્યારબાદ સૌ કોઈ માટે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. તીર્થ પુરોહિત દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે અમાવાસ્યા તિથિ વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ, જે અમાવાસ્યા એ પણ શનિવાસ્ય અમાસ, શનિવાર ને અમાસ જેનો સંયોગ બહુ મોટો હોય છે. જેમ સોમવારે અમાસનું મહત્વ છે એમ શનિવારની અમાસનું પણ વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં. એટલે વિશેષ સંખ્યામાં ભાવિકો આ તીર્થે વહેલી સવારથી આવી સ્નાન કરી, ભજન ભક્તિ કરી, પિતૃ તર્પણ કરી, પાવન પિતૃ મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પુણ્ય પ્રાપ્ત કરે છે, પોતાના પિતૃને તૃપ્ત કરે છે. આવતીકાલથી 17 તારીખથી પવિત્ર પુરુષોત્તમ માસ, જે હિન્દુ ધર્મ માત્ર 2.5 વર્ષે એકવાર આવતો હોય, એ પણ કાલે શરૂઆત થઈ રહ્યો છે. ઉપર બિરાજતા દામોદર ભગવાન, એના સાનિધ્યમાં દાઉદજી, બલદેવજીની બાજુમાં નાનું સ્વરૂપ છે પુરુષોત્તમ ભગવાનનું છે, એનું પણ વિશેષ મહત્વ છે. કે પુરુષોત્તમ માસનો પણ વિશેષ રૂપે આ તીર્થો ઉપર ઉજવણી થતી હોય છે. મારું નામ અશ્વિનભાઈ આર દવે છે, બ્રાહ્મણ છું. આજે આ અમાસ છે, શનિવાર અમાસ અને શનિ જયંતિ, આ 3 યોગ ભેગા થયા છે. તો આ પવિત્ર અમાસ આજથી શરૂ ગણાય. જે લોકો અધિક માસ રહેવા હોય તે લોકોને આ એક દિવસ અગાઉ સામે જઈ આજથી અધિક માસ ગણવાનો. આ જૂનાગઢની અંદર દામોદરજી કુંડ પવિત્ર સ્થાન છે. તમે ગંગામાં સ્નાન કરો કે દામકુંડમાં કરો, બધું સરખું જ છે. આજે અમાસના દિવસે ગંગામાં સ્નાન કરવા બરાબર આ દામોકુંડનું સ્નાન કરી પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવાનું હોય છે અને તુલસી ક્યારે પાણી રેડવાનું હોય છે. આપણે અહોભાગ્ય છીએ કે આપણે આ જન્મભૂમિમાં આપણો જન્મ થયો છે, પવિત્ર ભૂમિ છે. તો સર્વે પિતૃઓને આપણે પાણી રેડીએ તો તમામ પિતૃઓના મોક્ષાર્થે એની પ્રાર્થના કરી પિતૃઓને ભગવાન દામોદરજી ભગવાન સદગતિ આપે અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે એવી પ્રાર્થના. પવિત્ર દામોદર કુંડને કિનારે આજે અમાસને દિવસે, શનિ જયંતિને દિવસે
અહીંયા પિતૃ મોક્ષાર્થે અમે પિતૃને પીપળે પાણી રેડવા માટે આજે પવિત્ર જુનાગઢની ભવ્ય ભૂમિમાં વધાવી અમે ખુશ છે અને ખૂબ ખૂબ. નીટની પરીક્ષાની નવી તારીખ 21મી જૂન જાહેર કરવામાં આવી છે, પરંતુ નીટની પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે જ્યારે રદ થઈ છે ને વિદ્યાર્થીઓને નુકસાન થયું છે, માનસિક રીતે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ નવતર વિરોધ કર્યો. શું વિરોધ કર્યો જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળમાં માત્ર જાલમુડીનું સેવન કરીને જાલમુડી ખાઈને પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાલમુડી આમ આદમી પાર્ટીએ વિરોધ તરીકે ઉપયોગમાં લીધી. નીટની પરીક્ષા રદ થઈ, પેપર લીક થયું, લાખો વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા ત્યારે આજે આમ આદમી પાર્ટીએ જાલમુડી ખાઈ અને નવતર વિરોધ કર્યો હતો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ખિલવાડને અટકાવવા માટે રોષસભર રજૂઆત કરી હતી. જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે રણશીંગું ફૂંકવામાં આવ્યું. ઝાંસીની રાણી સર્કલ ખાતે આપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પક્ષ દ્વારા પેપર લીક કાંડના વિરોધમાં રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો, જેમાં પોસ્ટરો, બેનરો અને પ્રતિકાત્મક રીતે જાલમુડી લઈ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, શહેર પ્રમુખ અશોક ઘોષિયા, રાજુભાઈ બોરખસરિયા, દિનેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ અને ભોગ બનનાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિરોધ દરમિયાન એક વિદ્યાર્થી ડોક્ટરનો એપ્રન અને સ્ટેટસ્કોપ પહેરીને પણ જોડાયો હતો અને તેમણે નવતર વિરોધ રજૂ કર્યો હતો. આમ આદમી પાર્ટી જૂનાગઢ દ્વારા જે ટેટનું પેપર જે લીક થયું છે અને લાખો વિદ્યાર્થી સાથે એના ભવિષ્ય સાથે જે ખિલવાડ થઈ છે બાબતમાં એક વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે વિદ્યાર્થીઓ પણ અમારી સાથે રહી જે એમના સપના હતા કે ડોક્ટર બની, એપ્રોન પહેરી અને લોકોની સારવાર કરશું, એ સપનાઓ આજે રોડાયા છે. ત્યારે અમે રસ્તા ઉપર ઉતર્યા છે. અમારા આજના આ કાર્યક્રમની અંદર અમારા માનનીય જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, શહેર પ્રમુખ અશોકભાઈ ઘોષિયા, અમારા ચૂંટાયેલા સભ્ય ભાઈ શ્રી દિનેશભાઈ રૂપારેલિયા, અમારા જયસુખભાઈ, તેમજ અમારા ભાઈ હિતેશભાઈ ગજેરા, અમારા ચૂંટાયેલા સભ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ તેમજ સાગરભાઈ અને અન્ય તમામ જે ચૂંટાયેલા સભ્યો, મહેશભાઈ, આજે અમારી જે એક તાકાત જે છે કે આજે આમ આદમી પાર્ટી એ લોકો માટે ચૂંટાઈને કામ કરવા અને કામની રાજનીતિ કરી છે એનું આજે ઉદાહરણ છે કે આજે બીજેપી અને અન્ય જે પાર્ટીના સભ્યો છે એ પોતાની કોણ પ્રમુખ બને એ વાતમાં મશગુલ છે. ત્યારે અમે મેદાનમાં આવી, અમે આજે રસ્તા ઉપર ઉતરી અને લોકોના હિત માટે અને જે લાખો વિદ્યાર્થીના સપના રોડાયા છે નીટની પરીક્ષાથી. નીટની પરીક્ષામાં દુઃખ એટલા માટે થાય છે કે જે લાખો વિદ્યાર્થીએ રાત દિવસ પોતાનો પસીનો એ પેટે પાટા બાંધી અને વાલીએ જે ખર્ચો કર્યો, જે 3-3, 4-4 વર્ષ, 5-5 વર્ષ, અમુક વિદ્યાર્થી તો રીનીટ આપતા હતા, ત્રીજી વખત, ચોથી વખત, એવા વિદ્યાર્થીના પણ સપના રોડાયા છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કર્યા છે. ત્યારે અમે આજે જાલમુડી વેચી અને એક વિરોધ પ્રદર્શન, રચનાત્મક પ્રદર્શન કર્યું છે અને અમારી માંગ છે કે આ જે પેપર ફોડનાર છે, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જેને ખિલવાડ કરી છે, એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે. અને હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. જે અમારા નીટ આપનારા ભાઈઓ બહેનો છે તેને નીટ આપી અને પેપર લીક થયું, તેના સપનાઓ સાકાર ન થયા અને તેના મા બાપે અને જે વિદ્યાર્થીઓએ રાત દિવસ જાગીને જે મહેનત કરી છે, માતા પિતાએ જેને ફી ભરી છે પેટે પાટા બાંધીને, અને જે વિદ્યાર્થીઓને સપના તૂટ્યા છે, તેથી તેને ન્યાય મળે અને તે આગળનું ભવિષ્ય સારું કરી શકે, તેને ન્યાય મળવો જોઈએ. અને પછી તેને લીક કરનારાને તેને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી અમારી માંગ છે. જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની એક બેઠક મળી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું પણ સાથોસાથ આયોજન થયું હતું. એપ્રિલ મહિનામાં સ્વરાજ્યની ચૂંટણીને કારણે આચાર સંહિતાને કારણે આ બેઠક મુલતવી રહી હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલી આ બેઠકમાં વસ્તી ગણતરીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમવાર પોર્ટલ પર ઓનલાઈન માહિતી મુકાશે તે અંગે જાગૃતિ લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, અરવિંદ લાડાણી દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આ બેઠકમાં સંજય કોરડિયાના પુરાતત્વ અને નેશનલ હાઈવેના રસ્તાનું નિરાકરણ
કરવામાં આવ્યું હતું, જ્યારે અલગ અલગ ધારાસભ્યના પ્રશ્નોનો પણ નિકાલ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી બારડ, એસપી સુભાષ ઓડેદરા, વન અધિકારી સહિતના અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની જે સંકલનની બેઠક હતી એમાં કુલ અમારા નવા 16 પ્રશ્નો હતા અને જૂના 25 પ્રશ્નો હતા. એ બાબતે ચર્ચા થઈ હતી. એમાં ઘણા બધા પ્રકારના અમુક રોડ રસ્તાના પ્રશ્નો હતા, ઇરિગેશનને લગતા હતા, અને આ તમામ જે મુદ્દાઓ છે એની એક બહુ હકારાત્મક ચર્ચાઓ થયેલી છે અને હકારાત્મક વેમાં મોટાભાગના પ્રશ્નોના નિકાલ થયેલા છે. અને કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં લોંગ ટર્મ આયોજનની ને એ બધી જરૂરિયાત થયેલી છે, તો એ બાબતે પણ ચર્ચા થઈ છે અને એ બાબતની સૂચના પણ આપવામાં આવેલી છે. રોડ રસ્તાના જે પ્રશ્નો છે એના અંગેની ચર્ચા થયેલી છે. એટલે ખાસ તો હવે જે આવનાર જે વરસાદ છે એ બધાને ધ્યાનમાં રાખી અને સમય મર્યાદામાં રોડ રસ્તાનું રિપેરિંગ અને વગેરે કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના અપાયેલી છે. આજ રોજ જુનાગઢ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની જે બેઠક મળી હતી એમાં અમો 3 ધારાસભ્યો દેવાભાઈ, સંજયભાઈ અને હું ઉપસ્થિત રહ્યા હતા. મારા અને સંજયભાઈના પ્રશ્નો જે પડતર હતા અને ચાલુ હતા બધાનો સારી રીતે સંકલનથી નિરાકરણ કરેલ છે. ખાસ કરીને કેવા પ્રશ્નો? ખાસ મારા પ્રશ્નો હતા એ રોડ રસ્તા PGVCL ના હતા અને સંજયભાઈના પ્રશ્નો જુનાગઢ સિટીના હતા, પુરાતત્વ ખાતાના હતા, નેશનલ હાઈવેના હતા. ખાસ કરીને વસ્તી ગણતરી, આ વસ્તી ગણતરીનો અલગ મુદ્દો ખાલી જાણ માટે જ હતો. ફરિયાદ સંકલનમાં કઈનો મુદ્દો નહોતો, પણ વસ્તી ગણતરી જે ચાલુ કરવાની છે એની પ્રાથમિક માહિતી જે તે જવાબદાર અધિકારી આપે. જૂનાગઢમાં માતા પિતા વિહોણી દીકરી અથવા તો જરૂરિયાતમંદ પરિવારની દીકરીના સમૂહ લગ્ન કરવાનું આયોજન દાતાઓના સહકારથી હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વિદેશમાં વસતા દાતાઓના સહયોગથી સામાજિક સંગઠનો દ્વારા આગામી સમયમાં આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં ખાસ કરીને માતા પિતા ન હોય અથવા તો જેઓની આર્થિક સ્થિતિ નબળી હોય આવા પરિવારના દીકરીઓના સમૂહ લગ્નના માધ્યમથી સંસાર વસાવવામાં આવશે. આ અંગે સામાજિક કાર્યકર દીપલ રૂપારેલિયાએ કહ્યું કે યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાડિયા છેલ્લા 5 વર્ષથી જૂનાગઢના જરૂરિયાતમંદ લોકો માટે અલગ અલગ ઉપયોગી ચીજ વસ્તુઓની મદદને સેવા યજ્ઞ કરે છે, પરંતુ હવે કિશોરભાઈ વાડિયા પરિવાર દ્વારા 5 દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આગામી 20મી જૂનના રોજ જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે આ આયોજન થઈ શકે છે, ત્યારે કરિયાવર રૂપે તમામ દીકરીઓને ચીજ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવશે. આવો વિગત સાંભળીએ દીપલ રૂપારેલિયા પાસેથી. હું દીપલ રૂપારેલિયા, સામાજિક કાર્યકર જૂનાગઢ. અમારા વર્ષોથી દાતા વિદેશના યુકે સેવા સમિતિના શ્રી કિશોરભાઈ વાડિયા છેલ્લા 5 વર્ષથી અવારનવાર ઉપયોગી વસ્તુઓ, જમણવાર બધું જેને જરૂર છે તેના માટે મોકલે છે. આ વખતે એણે એક નવો અભિગમ અપનાવ્યો છે કે 5 સમૂહ લગ્ન કરવા. સમૂહ લગ્ન એવા કે જે માતા પિતા વિહોણી દીકરી હોય અથવા તો માતા પિતા હોય અને આર્થિક લગ્નના ખર્ચને ન પહોંચી શકે એમ હોય, તો અમે આવા પરિવારનો સંપર્ક કરવા માંગીએ છીએ. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના શ્રી ગિરીશભાઈ કોટેચા તથા જેડી સેવા સમિતિના યતીનભાઈ કારિયા અને જેસીઆઈના અરવિંદભાઈ સોની દ્વારા આપ લોકોને અપીલ કરવામાં આવે છે કે જે કોઈ આપના ધ્યાનમાં આવો પરિવાર હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરશો. 20/6 તારીખ ગાયત્રી મંદિર આપણે 5 સમૂહ લગ્ન કરવાના છે અને સરસ રીતે કરવાના છે. બધાને જમાડી સરસ કરિયાવર આપી અને આ રીતે આપણે 5 સમૂહ લગ્ન કરવાના છે. જે કોઈ લગ્ન માટે જરૂરિયાત હોય તો દીકરીના મમ્મી પપ્પા અમારો સંપર્ક કરી શકશે અને અમે એમને ખુશીથી વધાવી દઈશું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોશીપુરામાં ગોપાલવાડી 2 ખાતે હાલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. અંતિમ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરીને ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો પણ પ્રશંસનીય પ્રયાસ થયો હતો. કેમ્પમાં સ્થાનિક રક્તદાતાઓ અને ખાસ કરીને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ પિયુષભાઈ ઠુમ્મરે જણાવ્યું કે સ્થાનિક બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં આગળ આવીને રક્તદાન કર્યું હતું. સુરતથી ખાસ કથા પ્રસંગ માટે આવેલ અંજુબેન પટોડિયાએ જણાવ્યું કે તેઓ અહીં આવીને તાત્કાલિક રક્તદાન કરવાનો નિર્ણય કર્યો અને એમનું લોહી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા માટે કામ આવી શકે છે. આવી લાગણીથી ભાગવત સપ્તાહનું પણ પુણ્ય કમાયું હતું. એકત્રિત કરાયેલું તમામ રક્ત જૂનાગઢની સિવિલને સુપરત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ અને અકસ્માતનો ભોગ બનેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત બનશે. આયોજનને સફળ બનાવવા માટે ગોપાલવાડી પરિવારના પ્રમુખ દિલીપભાઈ, ઉપપ્રમુખ પિયુષભાઈ, સુરેશભાઈ મોણપરા, કેતનભાઈ સહિતના સભ્યોએ જેમત ઉઠાવી હતી. મારું નામ ઠુમર પિયુષભાઈ છે. ગોપાલવાડી 3માં અમે રહીએ છીએ. અમે અત્યારે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. તેમાં આજે છેલ્લો દિવસ છે. તેના નિમિત્તે છેલ્લા દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલું છે, જેમાં અમારે 50 બોટલનો ટાર્ગેટ હતો, જે પૂરો થઈ ગયો છે અને એમાં વધારેમાં વધારે બહેનોએ ભાગ લીધો છે અને બ્લડ ડોનેટ કરેલો છે. જે સિવિલમાંથી જે લોકો આવેલા હતા એ લોકો એકત્રિત બ્લડ કરે છે અને ત્યાં થેલેસેમિયાના રોગી હોય અથવા તો જે ગર્ભાવસ્થામાં જે મહિલાઓ હોય અને આકસ્મિક એક્સિડન્ટમાં જે લોકોને બ્લડની જરૂર પડતી હોય એ લોકો વાપરે છે. જેના માટે અમે આ આયોજન કરેલું છે. એમાં અમારે વધારેમાં વધારે માણસો જોડાણા છે અને આયોજન અમારું કમ્પ્લીટ શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે. અને તેમજ અમારા એમાં સાથી સહયોગી છે અમારા પ્રમુખ દિલીપભાઈ, જે ગોપાલવાડીના પ્રમુખ છે, અને ઉપપ્રમુખ તરીકે હું જો અમારા સાહેબથી કાર્ય કરતા ખરેખર અમારા કેતનભાઈ છે, જે ખરેખર આ બધા કાર્યક્રમમાં બહુ ઉપયોગી રહે છે અને અમારું બધું આયોજન બધું કામ કરે છે. મારું નામ અંજુબેન પટોડિયા, હું સુરત રહું છું. હું મારા ભાઈને ઘરે અહીંયા જે ભગવદ ગીતા હશે ત્યાં હું આવી હતી, તો આ બ્લડ કેમ્પ રાખવામાં થયો, તો મેં નક્કી તો કે મારે બ્લડ દેવું છે. તો જે કોઈને લોહી ઘટતું હોય કે હોય ન હોય તો કોઈ આ સરકારી હોસ્પિટલે જઈ અને ત્યાંથી મારું બ્લડ લઈ શકે. એક તરફ દેશમાં મોંઘવારી માજા મૂકી રહી છે અને તમામ ચીજ વસ્તુઓ ખાસ કરીને રસોડાની રાશન કીટ મોંઘી થઈ રહી છે, ત્યારે માખિયાળા પાસેના એક ગોડાઉનમાં એક અનાજનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો, જેને કારણે સનસનાટી મચી ગઈ છે. માખિયાળા પાસેના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો પડ્યો હોવાની બાતમી બાદ આ અંગે પુરવઠા વિભાગે પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી. રેન્જ આઈજી ટીમે દરોડો પાડીને 8,85,000ના અનાજના જથ્થા સાથે બિલખાના 2 શખ્સોને ઝડપી લીધા હતા. રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી પીઆઈ વીબી રાણાની ટીમે શુક્રવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીને આધારે તાલુકાના માખિયાળા ગામથી આગળ આવેલ નોબલ સ્કૂલ પાસે ભાડે રાખેલ ગોડાઉનમાં સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરીને બિલખાના મોહમ્મદ જમાલ માલવિયા અને ઇરફાન સિતાર કાળવાતાર નામના 2 ઈસમોની ધરપકડ કરી છે, જેને પાસેથી 40,000 કિલો સસ્તા અનાજનો જથ્થો, જેમાં ઘઉં અને ચોખાની માત્રા મોટી હોવાનું બહાર આવ્યું છે. ટ્રક મારફતે તેને બહારગામ મોકલવાની પેરવીમાં હતા, ત્યાં જ પોલીસે દરોડો પાડીને બંને ઈસમોની મુરાદ ઉપર પાણી ફેરવી દીધું હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પેટ્રોલ મુદ્દે ગાડરિયો પ્રવાહ શરૂ. મહાપાલિકાના પદાધિકારીઓ અઠવાડિયામાં 3 દિવસ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરે.
કેટલું લાંબુ ચાલે છે એ જોવાનું રહ્યું. આવતીકાલથી પવિત્ર અધિક માસ. આજે સૂર્યપુત્ર શનીશ્વરની જન્મ જયંતિની ભવનાથના શનિ મંદિરે શ્રદ્ધાભેર ઉજવણી. નીટની પરીક્ષા રદ થતા અને પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. જાલ મૂડી વહેંચીને કર્યો નવતર વિરોધ. અને માખિયાળા પાસે ગોડાઉનમાં સરકારી સસ્તું અનાજ ભરેલો જથ્થો ઝડપાયો. પોલીસે 40,000 કિલો અનાજના જથ્થા સાથે બિલખાના 2 શખ્સો સામે નોંધી ફરિયાદ. તો મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ પાવનકારી પુરુષોત્તમ માસનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર માસની તમામ ધર્મપ્રેમી જનતા દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. અધિક માસના અહેવાલ સાથે ફરી મળતા રહેશું સોમવારથી. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.